જે બુધવાર અને ગુરુવારના જે ઉતાર ચઢાવ વૈશ્વિક બજારોની અંદર જોવા મળ્યા, ત્યારબાદ આજે આપણા બજારોમાં પણ એક ગેપ અપ ઓપનિંગ થાય એવા પૂરેપૂરા સંકેતો ખાસ કરીને મળી રહ્યા છે. આ બધાની વચ્ચે આજે તમે કયા લેવલ્સ પર ઇન્ટ્રાડે માટે ખાસ કરીને નિફ્ટી, બેંક નિફ્ટી પર નજર રાખતા રહેશો કે જ્યાં આગળ જે લેવલને આજે ખાસ વોચઆઉટ કરવાના રહેશે? જી, ગુડ મોર્નિંગ. સાચી વાત છે તમારી. પહેલી વાત તો એ છે કે ઇન્ટ્રાડે થી વધારે રીડિંગ લેવા જેવું છે નહીં આ માર્કેટમાં, કારણ કે ઓવરનાઇટ જે ડેવલપમેન્ટ થાય છે એટલા મેજર અને મોટા થાય છે કે તમારા લેવલ્સને હોલ્ડ કરવાનું નેક્સ્ટ ડે સુધી પણ મુશ્કેલ છે. એનાથી વધારે તો શું વાત કરવી. પણ ઇન્ટ્રાડે માટે અગર આપણે વાત કરીએ, આપણે લાસ્ટ ક્લોઝિંગ જે થયું હતું 22,500 ની આસપાસ હતું. આપણે આજે અગર 400 પોઈન્ટ્સ સુધીનું પણ જો આપણે ગેપઅપ જોઈએ અને આપણે કરીબ 22,800 થી 900 ની વચ્ચે બી અગર ઓપન કરીએ તો જોવાનું એ રહેશે કે ત્યાંથી પછી ફર્ધર ફોલો થ્રુ મળે છે કે નહીં. અગર ફર્ધર ફોલો થ્રુ મળશે તો મારું એવું માનવું છે કે 23,000 ની આસપાસ પ્રોબ્લેમ આવી શકે છે અને બીજો પ્રોબ્લેમ આવી શકે છે 23,180 ની આસપાસ. તો બે રેઝિસ્ટન્સીસ જેને ધ્યાનમાં રાખવાના રહેશે. વન ઇઝ 23,000 ફ્યુચર્સના લેવલની વાત થાય છે, એપ્રિલ ફ્યુચર્સ, અને 23,180. તો આ બંનેને રેઝિસ્ટન્સ તરીકે ધ્યાનમાં રાખવું જોઈએ અને સપોર્ટ તરીકે 22,500 અથવા 450 ની વચ્ચેની એક જે ઝોન બને છે એ ઝોનને એક સપોર્ટ તરીકે ધ્યાનમાં રાખવું જોઈએ. આ બેની અંદર આજે માર્કેટ રોટેટ જ્યાં સુધી કરે ત્યાં સુધી વોલેટિલિટી હજી કંટ્રોલ્ડ રહેશે. પણ ઇન એની કેસ જો આપણે 22,500 કે 22,450 નો ઝોન જે છે એને તોડવા લાગ્યા ડ્યુરિંગ ધ ડે એની ટાઈમ, તો પછી પ્રોબ્લેમ ઘેરાઈ શકે છે અને આપણે ફરીથી 22,000 તોડવા સુધી પણ જઈ શકીએ છીએ. એટલે જુઓ, ખાસ કરીને 23,000, 23,180 નિફ્ટી ફ્યુચર્સ લેવલ પર આ બે મોટા રેઝિસ્ટન્સ છે જેને ખાસ અહીંયાથી વોચઆઉટ કરવાના છે. જો આ બંને લેવલ ની પાસે જાય છે કે એની ઉપર જાય છે એના પર એક ખાસ વોચઆઉટ કરવાનો રહેશે. અને નીચેમાં 22,500, 22,450 આજના દિવસે ખાસ કરીને સપોર્ટ તરીકે એક નિફ્ટી ફ્યુચર્સની અંદર કામકાજ કરી શકે છે, એટલે એના પર એક વોચઆઉટ રાખીશું. આપણી સાથે નિમેશ ઠાકોર